હાલો મિત્રો, કેમ છો? મજામાં જશો બધાય? આજ આપણે 3 કિલોમીટરનો સફર હાલીને પૂરો કરવાનો છે મિત્રો. તમે છેલ્લે સુધી આ આપણા ગામનો ગેટ છે મિત્રો, તમે જોઈ શકો છો. ફાઇનલી આપણે 1.5 કિલોમીટર કાપી નાખ્યું છે મિત્રો, અને ધીમે ધીમે આગળ વધી રહ્યા છે આપણે મિત્રો. આપણે આ વાડી તરફ વધી રહ્યા છે, ધીમે હાલતા થાવી છે. કેમ કે પહેલાં આપણા બાપ દાદાની અંદર હાલીને જતા, એટલે આપણે વિચાર્યું આપણે હાલીને સફર પૂરો કરવી કેવું લાગે છે જોયું છે. આપણે હાલતા 2 ટુ વ્હીલ વાળા મળ્યા હતા, 2 ભાઈઓ, પણ આપણે કાંઈ એમાં બેહવાનું નહોતું, એટલે આપણે ધીમે પાછા આગળ વધી રહ્યા. ધીમે હાલતા ફાઇનલી આપણે 2 કિલોમીટરનો સફર પૂરો કરી નાખ્યો મિત્રો. જો તમે, અને આ આજુબાજુમાં રસ્તામાં વાડીયું હતું, ઘઉં ને એવું બધું વાવેલું છે, શેણા ને એવું બધું વાવેલું છે. આપણે તળાવનો કેળો કહેવાય. આપણે વાડીએ જ આવી છીએ. આપણી વાડી હજી તો અહીંથી 1 કિલોમીટર આગી છે, તો આપણે હાલ્યા જ આવી છીએ ધીમે એવું જોતા જ આવીએ તો નજારો બજારો, આમ તેમ મોજ કરતા જ આવી. બીજું તો શું હોય. આપણે પાછા એક ભાઈ 2 વ્હીલ વાળા મળ્યા હતા આપણને, પણ આપણે તો એમાં બેહવાનું હતું નહીં, એટલે આપણે આગળ વધ્યા તો પાછા. તો આ વાડી હવે આપણી નજીક આવતી જાય છે મિત્રો, તમે જુઓ. અને આ ડુંગળી છે, ડુંગળી વાવી છે ખેડૂએ, એટલે ધીમે આપણે આગળ પાછા વધતા જ આવીએ છીએ, અને હાલ્યા જ આવીએ છીએ, મોજ કરતા જ આવીએ છીએ. બીજું તો શું હોય. અને ફાઇનલી મિત્રો આપણે વાડી પાસે પૂગવા આવ્યા છે, અને વાડી થોડીક જ આગી છે. આપણી વાડી આવી ગઈ છે હવે મિત્રો, તમે જુઓ. અને આપણે ઘઉં વાવ્યા છે, ઘઉં તમને દેખાડીએ. ઘઉંમાં પાક પડી ગયો છે, પાકવા આવ્યા છે હવે. તમે જોવો વાડી ઘઉં દેખાડી તમને. આ આપણા ઘઉં છે મિત્રો, તમે જુઓ. ઘઉંમાં ફૂલ પાક પડી ગયો છે, ડુંડી આવી ગઈ છે. હવે થોડોક ધીમે વાઢવાના છે મિત્રો. આપણે થોડોક ટાઈમ વધીને 10 થી 15 દિવસ લાગી જાય, બી ઝાઝા તો નહીં લાગે. હવે કેમ છે પાક તમે જોજો મિત્રો, કોમેન્ટ કરજો મિત્રો. આ જો આ આપણા ઘઉં છે, 2 વીઘાના ઘઉં છે મિત્રો. ખાલી આપણે 5 વીઘા જમીન છે આપણી પાસે. આજના વિડીયો માટે એટલું જ મિત્રો. આગળના વિડીયોમાં મળશું આપણે. એટલે જય માતાજી મિત્રો.